મેં તો 50 વર્ષથી શ્રી અરવિંદના કે શ્રી માતાજીના શબ્દદેહ સાથે સંપર્ક રાખ્યો છે. અને મારે બોલવાનું થાય એટલે સૌ પ્રથમ મને એ શબ્દો જ યાદ આવે. એટલે વર્કની બાબતમાં શ્રી અરવિંદનું એક વાક્ય મને અત્યારે યાદ આવે છે. The joy of works itself is sufficient recompense for the true worker. એટલે હું જે સમજ્યો છું તો શ્રી અરવિંદ એવું કહે છે કે આપણે જ્યારે કોઈ પણ કર્મ કરતા હોઈએ અને ભગવાનને એ કર્મ સમર્પિત કરીએ ત્યારે એ કર્મનો જે આનંદ આપણને પ્રાપ્ત થાય એ જ પૂરતું વળતર છે. આવા બધા વળતરની એમાં જરૂર નથી એવું હું સમજ્યો છું. પણ આપણે હજુ એટલે હું તો એટલીસ્ટ ટ્રુ વર્કર થયો નથી, એટલે રજનીભાઈના પ્રેમને, પિયુષભાઈના પ્રેમને, એમના આગ્રહને મારે વશ થવું પડ્યું. પણ બીજી એક વસ્તુ શ્રી અરવિંદે કહ્યું છે, ઇન ઈચ બીઈંગ, ઇન ઈચ ક્રીચર, ધીસ પબ્લિક મેન ઇઝ સ્ટીલ લિવિંગ. આપણા બધાની અંદર એક એવો પુરુષ રહેલો છે કે જેને આવું બધું ગમતું હોય છે. હવે શ્રી અરવિંદની વાત છે એટલે આપણે તો કશું બોલી જ ના શકીએ કે હું અપવાદ છું કે તમે અપવાદ છો. પણ આ જે છે તે પણ શ્રી અરવિંદના અને માતાજીના યોગની આ એક વિશિષ્ટતા છે. માતાજીએ એક વાર્તાલાપમાં જ્યારે એમણે બહુ નાની ઉંમરે કોસ્મિક નામના એક ગ્રુપની સ્થાપના કરી હતી પેરિસમાં, અને એમાં એમણે કહ્યું હતું કે મને અંતરથી એવો અવાજ આવ્યો કે તું પહેલાં પૂર્ણતા પ્રાપ્ત કરી લે, પછી બીજાને તું કંઈક લેસન કે તું ટીચિંગ કે કંઈક જે આપવું હોય તે આપી શકાય. પણ પછી માતાજી ઉમેરે છે કે ભગવાને સંજોગો જ એવા ઊભા કર્યા કે મારે કાર્ય શરૂ કરી દેવાનું હતું. કાર્ય કરતાં કરતાં પૂર્ણતા પ્રાપ્ત કરવાની હતી. જગત છોડી દઈને હું કોઈ એક જગ્યાએ એકાંતમાં રહું અને હું પૂર્ણતા પ્રાપ્ત કરું ને પછી લોકોની વચ્ચે આવીને કાર્ય કરું, એવું મારું ભાવિ ન હતું. અને શ્રી અરવિંદના યોગનું પણ એ ભાવિ નથી. આપણે જેવા છીએ એવા પ્રભુને અર્પિત થઈ જઈએ, આપણે કાર્ય કરતા રહીએ અને કાર્ય દ્વારા પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરીએ. ભૂમિપુત્ર સાથેનો સંબંધ 1972થી છે. અને એ રીતે કે તે વખતે કદાચ જગદીશભાઈ તંત્રી હતા અને શ્રી અરવિંદની જન્મ શતાબ્દી વર્ષમાં એમને શ્રી અરવિંદ વિશેનો એક આખો અંક તૈયાર કરવાનો હતો. અને ત્યારે એમણે શ્રી અરવિંદ નિવાસનો સંપર્ક કર્યો હતો. પછી 1978માં શ્રી માતાજીની જન્મ શતાબ્દીનું વર્ષ હતું, ત્યારે ફરી પાછો ભૂમિપુત્રે આ માતાજીનો વિશિષ્ટ અંક તૈયાર કર્યો હતો. અને એ રીતે આની સાથે ભૂમિપુત્ર સાથે સંબંધ થયા. રજનીભાઈએ કહ્યું એમ એમને મળવાનું થયું હતું 2008માં નર્મદા કિનારે એક શ્રી અરવિંદ કેન્દ્ર ચાલે છે ત્યાં, હા, ઓરીમાં. અને ત્યાં એમની ઓળખાણ થઈ હતી. અને એમની ઓળખાણ કરાવનાર મિત્રએ મને કહ્યું હતું કે આ ભાઈ રજનીભાઈએ સ્વેચ્છાએ પહેલાં નોકરીમાંથી શું કહેવાય રિટાયરમેન્ટ સ્વીકારી લીધું, અને એમણે રિટાયરમેન્ટ સ્વીકારીને પછી 1 વર્ષ સુધી એ ઘરમાં જ રહ્યા. બહારના સંપર્કો એમણે ઓછા કરી નાખ્યા હતા, લગભગ કાપી નાખ્યા હતા. અને 1 વર્ષ સુધી એમણે લાઈફ ડિવાઇનનો અભ્યાસ કર્યો. તે વખતે પણ હું માની નહોતો શક્યો એ વાત. આજે પણ થોડીક શંકા તો છે જ, પણ મેં કહ્યું કે જો કોઈ એક વ્યક્તિ 1 વર્ષ સુધી લાઈફ ડિવાઇનનો અભ્યાસ કરે, એટલી એકાગ્રતા કરે, તો એ મારા પ્રણામનો તો અધિકારી થાય જ. કારણ કે આજે પણ હું લાઈફ ડિવાઇનનો હવે એમણે કહ્યું એમ અનુવાદનું કામ ચાલુ છે. બીજું પુસ્તક ચાલે છે, 7 પ્રકરણ થયા છે, કેટલા થશે તો ભગવાન જાણે. પણ લાઈફ ડિવાઇન પાસે ટકી રહેવું એ જ એક મુશ્કેલી છે. અને અમારા આશ્રમમાં જે મોટા મોટા સાધકો છે, આ એક અંગત વાત છે,
બહુ સિનિયર સાધકના ગ્રુપમાં મારે અંગત વાત થઈ હતી. ત્યારે લાઈફ ડિવાઇનની જ્યારે વાત નીકળી, હું શા માટે એને એટલું મહત્ત્વ આપું છું એ તમને કહેવા માગું છું કે જ્યારે વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે શ્રી અરવિંદ આ લાઈફ ડિવાઇનનું લખાણ ફરી શરૂ કર્યું હતું. 1914થી 20માં એમણે આર્યમાં લાઈફ ડિવાઇનના બધા લેખો લખ્યા હતા, પરંતુ આ જ્યારે વિશ્વની પરિસ્થિતિ આવી થઈ ત્યારે એમણે એ લખાણ ફરી ચાલુ કર્યું હતું. અને એમના લખાણો સંદર્ભે એમના એક શિષ્ય નિરોધ બરણને શ્રી અરવિંદ એવું લખ્યું છે કે હું લખતી વખતે પરમાત્માની શક્તિને નીચે ઉતારી લાવું છું. અને લાઈફ ડિવાઇન ફરીથી એમણે લખવાનું ચાલુ કર્યું તો વિશ્વયુદ્ધ વખતે, બીજા વિશ્વયુદ્ધ વખતે જે પેલા વિનાશના પરિબળો હતા અને એના જે પ્રતિનિધિઓ હતા એમની સામે રીતસર એમણે યુદ્ધ જાહેર કર્યું હતું અને પોતાની શક્તિનો ઉપયોગ કર્યો હતો. અને એમણે લેખિત મદ્રાસના તે વખતના ગવર્નરને કહ્યું હતું કે આ અમુક પરિબળો એ રાક્ષસી પરિબળો છે, એ જગતની પ્રગતિને પાછળ ધકેલવા માગે છે. અત્યાર સુધી ઉત્ક્રાંતિમાં જે કંઈ સિદ્ધ થયું એ બધા પર પાણી ફેરવવા માગે છે, એટલે હું એમની વિરુદ્ધ છું. અને 1000 રૂપિયા એમને ટોકન તે વખતે પોતાનો પક્ષ રજૂ કરી અને એ જેના પક્ષે છે એ દર્શાવવા માટે મોકલ્યા હતા. તે વખતે આશ્રમમાં સાંજે જમવાનું શું થશે એ પ્રશ્ન હતો. પૈસા જ્યારે આવે ત્યારે આશ્રમમાં જમવાનું થાય, પણ ત્યારે પણ એમણે 1000 રૂપિયા મદ્રાસના ગવર્નરને આ મેસેજ લખીને આપ્યો. અને ત્યાર પછી અમુક દેશના વિમાનો તો પોંડિચેરીની ઉપર આવીને ફરીને પણ ગયા કે આ શ્રી અરવિંદ અમારી વિરુદ્ધ છે તો અમે એમને બોમ્બ મારો કરીએ. પણ આ એક બીજી વસ્તુ છે. એટલે શ્રી અરવિંદે અનેક વખત કહ્યું છે કે હું લખાણ લખું છું ત્યારે એક શક્તિને નીચે ઉતારી લાવું. અને લાઈફ ડિવાઇન જ્યારે શ્રી અરવિંદ લખતા હતા ત્યારે આશ્રમમાં પણ, અને બીજું વિશ્વયુદ્ધ ચાલતું હતું ત્યારે આશ્રમમાં રહેલા અંતેવાસીઓ પણ એવું કહેતા હતા કે શ્રી અરવિંદ કહે છે કે હિટલર રાક્ષસી વૃત્તિનો માણસ છે, રાક્ષસનું પ્રતિનિધિત્વ કરે છે, પણ અમારે માટે તો એ સારો છે. ભારત દેશને તો આઝાદ કરાવશે ને, બ્રિટનને તો હરાવશે ને. અને આ વાત સાંભળી માતાજીએ ત્યારે સાધકોને કહ્યું હતું કે હું આશ્રમ બંધ કરી દઉં છું, તમે બધા જ અહીંથી જતા રહો. શ્રી અરવિંદે જાહેરમાં જે વસ્તુ કહી છે એની સાથે તમે સહમત નથી થતા તો તમે પછી શા માટે આશ્રમમાં રહો છો? આટલી વાત થઈ હતી. અને એ સાધકે, જે સિનિયર સાધક છે, એમણે મને એવું પણ કહ્યું હતું કે આજે પણ એવા સાધકો આશ્રમમાં છે. હું 1980ની વાત કરું છું, અને અત્યારે પણ હશે. અને પછી મેં જોયું અમારા શ્રી અરવિંદના જે અનુયાયીઓ છે એમાં અમુક અનુયાયીઓ પણ એવા છે કે લાઈફ ડિવાઇનનું પુસ્તક જોવે ને તો ગભરાય. આ મેં નજરે જોયેલી વસ્તુ છે. હું નામ પણ આપી શકું એમ છું, પણ આપણે નામ નથી આપતા. લાઈફ ડિવાઇન આ વસ્તુ છે. અને એટલે મેં કહ્યું કે જે માણસ 1 વર્ષ સુધી લાઈફ ડિવાઇનનો સંપર્ક રાખી શકે એને પ્રણામ તો કરવા જ પડે. આ એમની ઓળખાણ છે. બીજું યાત્રાનું તો એવું છે કે આશ્રમમાં અમે આ અર્પણ માસિક શરૂ કર્યું 1976ના ઓક્ટોબર મહિનામાં શરૂ કર્યું. અને આ જે અંગ્રેજીમાં જે માસિક નીકળે છે તો 1960માં જ્યારે શ્રી અરવિંદ સોસાયટીની સ્થાપના થઈ ત્યારથી અંગ્રેજીમાં એ માસિક નીકળે છે. અને માતાજીના આશીર્વાદથી જ આ માસિકની શરૂઆત થઈ હતી. તે વખતે માતાજી જ સોસાયટીના ચેરમેન હતા. અને માતાજી એવી સૂચના આપી હતી કે શ્રી અરવિંદના લખાણોમાંથી નાના નાના ફકરા જુદા જુદા વિષયને અનુલક્ષીને તમારે એવી રીતે ક્રમમાં મૂકીને પ્રસિદ્ધ કરવાના કે વાચક પછીથી એમના મુખ્ય ગ્રંથોને વાંચવા પ્રેરાય, એને પ્રેરણા મળે કે આ મુખ્ય ગ્રંથોમાં શું છે. અને મુખ્ય ગ્રંથોમાં વાચકનો પ્રવેશ થાય, એને આ ફકરાઓ વાંચીને એવું મન થાય કે ના, મારે આ મુખ્ય ગ્રંથોને વાંચવા છે. એ મુખ્ય હેતુ છે. અને પછી શ્રી અરવિંદના જન્મ શતાબ્દી વર્ષમાં ગડબડ થઈ ગઈ, ત્યાં પોંડિચેરીમાં બંધ થઈ ગયું. હા, થોડો
ઇકો આવે, થોડુંક ઓછું કરો, થોડુંક ઓછું કરો, હા. થોડુંક ઓછું કરો. હા એટલે શ્રી અરવિંદના જન્મ શતાબ્દી વર્ષમાં ત્યાં પાંડિચેરીથી એવો નિર્ણય લેવામાં આવ્યો કે અંગ્રેજી ભાષામાં જ મેગેઝિન આપણું નીકળે છે તો ભારતની બને એટલી ભાષાઓમાં એને પ્રસિદ્ધ કરવું જોઈએ. અને ત્યાર પછી ધીરે ધીરે એને અત્યારે 8-10 ભાષાઓમાં એ પ્રસિદ્ધ થાય છે. હિન્દી, બંગાળી, ઓરિયામાં થાય છે, તામિલમાં થાય છે, તેલુગુમાં થાય છે, મરાઠીમાં થાય છે, ગુજરાતીમાં થાય છે. તો 1976ના ઓક્ટોબર મહિનામાં અહીં શ્રી અરવિંદ નિવાસ વડોદરામાંથી એનું ગુજરાતીનું ભાષાંતર પ્રસિદ્ધ કરવાનો નિર્ણય થયો. અને પ્રથમ તંત્રી હતા અનિરુદ્ધ સ્માર્તના પત્ની વિદ્યાબેન સ્માર્ત. એ સુરતમાં ગુજરાતી ભાષાના શિક્ષિકા હતા, કોલેજમાં એ ગુજરાતી ભાષા ભણાવતા હતા. હવે તે વખતે પ્રૂફ રીડિંગ માટે આપણા અહીં વડોદરાના જે સાહિત્યને લગતા ભાઈ છે તે નિવાસ પર આવતા હતા, તો એમને અંબા પ્રેમીજીએ પ્રૂફ રીડિંગનું કામ સોંપ્યું હતું. પછી એ ભાઈએ તો કહ્યું કે હું તો વળતર લઈશ એમ. અને તે વખતે અંબા પ્રેમીની મનસ્થિતિ એવી હતી, અને એમની તો મનસ્થિતિ એવી જ હતી કે કોઈને આપણે માતાજીનું કામ સોંપીએ તો એણે આપણો આભાર માનવાનો હોય કે માતાજીની સેવા કરવાનું મન થાય છે. અને આ ભાઈ પૈસા માગે છે અને કે એ પૈસા માગે છે તો હું આપીને એને 100, 200, 500, 1000 આપીશ. પણ આ મહાલક્ષ્મીની જો એ સેવા સાચા ભાવથી કરો તો એને કરોડો રૂપિયા ના મળે. એટલે બધા એમને કે અંબા પ્રેમી કે તમારી વાત સાચી છે, પણ બધા તમારી રીતે ના વિચારે. પણ અંબા પ્રેમીના મનમાં આ વસ્તુ બેઠી નહીં કે આ ભાઈને તો હું સેવા કરવાની તક આપું છું માતાજીને, એ મારી પાસે પૈસા માગે છે. એટલે મને કંઈ કિરીટ તું પ્રૂફ રીડિંગ કરતાં શીખી જાય. અને તે વખતે અમારું પેલા નરેન્દ્રભાઈ ચોકસીના પ્રેસમાં અમારું કામ ચાલતું હતું. એમણે કિશનસિંહ ચાવડા જોડે અનુપમ પ્રેસ ચાલુ કર્યું હતું. અને એ પ્રેસમાં પહેલેથી આ ધર્મના ગ્રંથોના અને એ બધા પુસ્તકો થાય. અને નરેન્દ્રભાઈ પણ ખૂબ પ્રેસના કામમાં તો એ બહુ આગળ વધેલા હતા. એટલે પછી હું એમને મળવા ગયો અને મેં એમને કહ્યું કે મારે આ રીતે પ્રૂફ રીડિંગ કરતાં શીખવું છે. અને એમણે કહ્યું હા હું તને શીખવાડીશ, જરૂર શીખવાડીશ. એટલે પ્રૂફ રીડિંગના મારા રીતસરના પ્રથમ ગુરુ એ નરેન્દ્રભાઈ ચોકસી હતા. એમણે મને પેલું એક પુસ્તક વાંચવા આપેલું કે પ્રૂફ રીડિંગની કળા, તમારે કઈ નિશાની કરવાની પ્રૂફ રીડિંગમાં એ તો સ્વાતિબેનને બધા જાણે છે. અને એમણે મને જે ચોપડી આપેલી તેમાં કે પ્રૂફ રીડિંગનું મહત્ત્વ શું છે એ બધું સમજાવતું હતું. એમાં એક ચેપ્ટર પ્રિન્ટર્સ ડેવિલ એવું હતું કે પ્રિન્ટર ભૂલ કરે તો શું થાય એમ. તો એમાં એક ઉદાહરણ એવું પણ આપ્યું હતું કે ભાવનગરના મહારાજા અમદાવાદમાં પધાર્યા હતા બહુ પહેલાંનું વર્ષ. તો અમદાવાદના એક અખબારમાં બહુ જ મોટા અક્ષરે ઉપર છાપવામાં આવ્યું કે ભાન વગરના મહારાજા અમદાવાદમાં. એ અખબાર પર પછી કેસ પણ થયો હતો. અને કે તામિલનાડુમાં ટેલિફોન ડિરેક્ટરી છપાઈ હતી તો કોઈ બેન ત્યાં પબ્લિક પ્રોસિક્યુટર હતા અને પેલા લોકોએ ભૂલ કરીને પબ્લિક બીજું કંઈ છાપી દીધું. એ તો બહુ મોટો ઉહાપો આખા દુનિયામાં એનો તો થયો હતો. પણ આ બધું કામ કરતાં પછી મારા પિતાશ્રી રંગ અવધૂતને ગુરુ માને અને મારે ઘેર બધા રંગ અવધૂતના પુસ્તકો બધું જ. અને પિતા સાથે મારે નારેશ્વર બી ઘણી વખત જવાનું થાય. ત્યારે રંગ અવધૂતના ગુરુ વાસુદેવાનંદ સરસ્વતીની એક વાત મારા વાંચવામાં આવી. એ જ્યારે પુસ્તકો પ્રસિદ્ધ કરતા હતા ત્યારે છાપખાનું નહોતું, છાપખાનાઓ નહોતા. એ હાથે લખીને પુસ્તક તૈયાર કરતા હતા. અને એમણે એક વાક્ય એવું લખ્યું છે કે તમે તમારા ગુરુનો સંદેશ પ્રસારિત કરતા હો અને તમે આ રીતે ગ્રંથ તૈયાર કરો અને એમાં જો ભાષા શુદ્ધિ ન હોય તો એ મોટામાં મોટું પાતક છે. હવે આ વાત સાંભળીને હું તો ધ્રુજી ગયો છું. પણ કહેવાનું તાત્પર્ય એ છે કે આ તલવારની ધાર પર ચાલવા જેવું કામ છે. અને પ્રૂફ રીડિંગનો તો એનો કોઈ અંત નથી. સ્વાતિબેન પણ તમને કહેશો, હું પણ આજે કહું છું કે કાલે જ્યારે મારે પ્રૂફ રીડિંગ વાંચવાનું થશે ત્યારે હું કંઈક નવું શીખીશ. અને આ અનએન્ડિંગ પ્રોસેસ છે આખો. પણ મુખ્ય વસ્તુ એ છે કે અમારે ત્યાં તો શ્રી અરવિંદ નિવાસમાં કામ કરવાનું હતું, ગુરુની સેવા કરવાની હતી.
અને ગુરુની સેવાના ભાગરૂપ આ કાર્ય મેં સ્વીકાર્યું. અને પહેલેથી એ જર્ની મુશ્કેલ જ રહી છે. શ્રી અરવિંદના લખાણોનો અનુવાદ કરવો એ એક જાતનું દુઃસાહસ જ છે, જે હું હજુ પણ કરું છું. પણ જ્યારે જ્યારે તમે દુઃસાહસ કરવા બેસો ત્યારે તમને એક ખ્યાલ આવે જ. આજે બધા કે 50 વર્ષથી અનુવાદ કરું છું, પણ કાલે નવા અંકનો અનુવાદ કરવા બેસીશ ત્યારે માતાજી પાસે ગળગળો થઈને કહીશ કે માતાજી હવે તમે મને મદદ કરો, આ શ્રી અરવિંદ તો બહુ હેરાન કરે છે. એટલે આ પરિસ્થિતિ ખરેખર એવી છે. અને અનુવાદનું કામ પછી મારા માથે કેવી રીતે આવી ગયું. વિદ્યાબેનને પેરાલિસિસ થયું, પેલું પાર્કિન્સનનું, 81માં એવું થયું એમને અંતમાં. અને પછી 82માં તો એ કામ કરી શકે એવું જ નહોતું. એટલે અંબા પ્રેમી મને કહ્યું કે હવે બીજા અનુવાદકને શોધવા હું ક્યાં જાઉં, કારણ કે અનુવાદકને શોધવા જાય તો પૈસા તો માંગે બહારનો માણસ તો. એટલે મને કે તમે જ અનુવાદક. અરે બધું તમે બેરે મને ક્યાં અનુવાદક બનાવો છો. હવે આ રીતે અનુવાદક થવું પડ્યું મારે બેરે. પણ માતાજીના નામે બધું કર્યું. આપણે આજકાલ ઘણા બધા ભગવાનના નામે ખોટું કરે છે ને, જે હાથ ચલાવે છે. અમે આવું કર્યું ભગવાનના નામે. તે વખતે ગુજરાત યુનિવર્સિટીમાં એક ભાઈ હતા, તે અંબા પ્રેમીના સગા હતા કે એમના જાણીતા હતા, સહ હતા. અને ગુજરાત યુનિવર્સિટીમાં ભાષાંતરનો જે એક વિષય હતો તે વખતે, કે ભાષાંતર કઈ રીતે કરવું, એ ભાઈનું નામ હું ભૂલી ગયો અત્યારે. તો એમને બોલાયા હતા અંબા પ્રેમીએ, ખાસ એમના ઓળખીતા એટલે આવ્યા હતા. મને 1-2 લેસન એમણે આપ્યા કે અનુવાદ આ રીતે થાય, ભાષાંતર કરવાની આ કળા છે બધું. અને પછી એમણે મને એક પેરેગ્રાફ આપ્યો. એટલે મેં એમની સૂચના મુજબ અનુવાદ કરવા પ્રયત્ન કર્યો. પછી મેં એમને કહ્યું કે તમારી સૂચના મુજબ જો હું અનુવાદ કરું તો મારે જે કન્વે કરવું છે વાચકને તે નથી થતું એમાં. એટલે પછી એમણે કહ્યું હું આટલા વર્ષોથી ભણાવું છું યુનિવર્સિટીમાં, આ માન્ય કોર્સ છે યુનિવર્સિટીનો. એટલે પછી એક ફકરો મેં મારી રીતે અનુવાદ કર્યો અને અંબા પ્રેમીને વાંચવા આપ્યો. પહેલાં ભાઈએ એમની પેલી ટેકનિકલ જે રીત છે ભણાવવાની એ રીતે અનુવાદ કર્યો અને એ એમને વાંચવા આપ્યો. તો અંબા પ્રેમી કે કિરીટભાઈનો અનુવાદ છે, ઇટ મેક સમ સેન્સ, તમારું તો અમને કંઈ સમજાતું નથી. એટલે આવા બધા ઘણા અનુવાદના એમાં પણ મેં ઘણા પુસ્તકો વાંચ્યા, ઘણા લોકો પાસે આવી ટ્રેનિંગ લીધી. પણ છેવટે તો માતાજીને સહારે જવું પડે છે. અને અનુવાદની બાબતો હું આજે પણ કહું, કોઈ પણ અનુવાદક પોતાનો અનુવાદ સારો છે એવો દાવો કરી જ ના શકે. મૂળ જે લેખક હોય એની ચેતના જોડે જો તમારું અનુસંધાન થાય, અને શ્રી અરવિંદની ચેતના જોડે કોણ અનુસંધાન કરે છે? હા, અથવા તો માતાજીની કૃપા થાય, ભગવાનની કૃપા થાય તો તમારો અનુવાદ લોકો વાંચી શકે. એમ વાંચીને ચોપડી ફેંકી ના દે, એટલીસ્ટ કે ના ભાઈ ચાલશે, ટોલરેબલ છે એમ. તો અનુવાદના કાર્યમાં આવું છે. અને આ રીતે પછી કામ ચાલતું ગયું. એટલે મોસ્ટલી અને મેઇનલી માતાજીની કૃપાથી જ આ બધા કાર્યો થયા છે. પણ એમાં 1-2 વસ્તુઓ એવી છે કે જે મને તો એવું લાગે છે કે મારા જીવનની ચરિતાર્થતા છે. આશ્રમમાં એક આપણા પારસી સાધક હતા, અમલ કિરણ કરીને, ડૉક્ટર શેઠના, પ્રચંડ બુદ્ધિશાળી. એમણે કંઈ 150-200 ઉપર પુસ્તકો લખ્યા છે. રિલેટિવિટી પર આઇન્સ્ટાઈનની જોડે આર્ગ્યુમેન્ટ કરે એ માણસ. ક્રિશ્ચિયાનિટી પર એમણે જે ગ્રંથો લખ્યા છે તે ક્રિશ્ચન લોકોને પણ નથી સમજાતા. અને એમણે ઓવરહેડ પોએટ્રી લખી છે, એ તો જાણે આપણને ચેલેન્જ કરે કે આપણાથી એમની પોએટ્રી વંચાય જ નહીં. બહુ જ પ્રચંડ અને ધુરંધર વ્યક્તિ કહેવાય. શ્રી અરવિંદ જ્યારે સાવિત્રીની પંક્તિઓ લખતા હતા ત્યારે અમુક પંક્તિઓ જોવા માટે એમને મોકલે, અમલ કિરણને મોકલે, એવા એ કવિ. અને જે લોકો જાણે છે અમલ કિરણને, એમની બુદ્ધિમત્તાને તો કોઈ પહોંચી જ ના શકે. હજુ સુધી તો આશ્રમમાં પણ એવો કોઈ નથી થયું. એટલે 1985માં પૂજાલાલ દાદાએ દેહ છોડ્યો હતો. હું ત્યાં હતો. હું ને નીલકંઠભાઈ પૂજાલાલ દાદાની સેવામાં 8-10 દિવસ રહ્યા હતા. અને પછી એમણે દેહ છોડ્યો હતો. પછી મારે પૂજાલાલ માટે શ્રદ્ધાંજલિ લખવાની થઈ હતી અર્પણમાં.
એટલે મને યાદ છે કે 86ના ફેબ્રુઆરીમાં અંકમાં એમની શ્રદ્ધાંજલિ પ્રસિદ્ધ અર્પણમાં તે વખતે કરી હતી. અને પછી તો હું ઓગસ્ટમાં પોંડિચેરી ગયો હતો. 86 ફેબ્રુઆરીમાં આ અંક પ્રસિદ્ધ થયો હતો. તો મીન વાઇલ સરલાબેનનો મારા પર પત્ર આવ્યો કે અમલ મને પૂછ્યા કરે છે કે કિરીટભાઈ ક્યારે આવવાના છે પોંડિચેરી, અને આવે ત્યારે પહેલાં મને મળવા કહે છે. મને પણ આશ્ચર્ય થયું. તે વખતે તો ટપાલ આવી, ફોન તો એ લોકો વાપરતા પણ નહોતા સરલાબેન તો. એટલે મને આશ્ચર્ય થયું. પછી હું ઓગસ્ટમાં ગયો અને सरला के अच्छा हुआ किरीट भाई आप आ गए, वो तो अमल तो मेरा सिर खाता है, जब मिले तब किरीट कब आएगा, किरीट कब आएगा. એટલે તો જલાલના રૂમની બહાર જ ધ્યાન કરવા બેસતા હતા અમલભાઈ. એટલે હું ત્યાં ગયો. મને એમના માટે બહુ જ રિસ્પેક્ટ. એમની વાક્ય રચનાઓ, એમના લખાણો જેટલા મેં વાંચ્યા છે એમાંથી જો અવતરણ તમને આપવા બેસું અને એમની અંગ્રેજી ભાષાનું મહત્ત્વ તમને સમજાવવા બેસું તો કાલે 4 વાગ્યા સુધી આપણે અહીં બેસી રહેવું પડે. પૂજાલાલની એમણે શ્રદ્ધાંજલિ મધર ઇન્ડિયામાં લખી હતી, બહુ જ અદ્ભુત આખો લેખ. મેં એનો અનુવાદ બી કર્યો તો મને આખો લેખ મળે છે. પણ એમણે એક વાક્ય લખ્યું હતું, પૂજાલાલ ડાઈડ એઝ હી લીવડ, સેમિકોલન, 2 મીંડા, પીસફુલી. આ એમનું નાનું સેન્ટન્સ. અને મોટા સેન્ટન્સ તો એમને જાણે શ્રી અરવિંદ જોડે કોમ્પિટિશન કર્યું હોય એમાં આખા પેજ પછી ફૂલ સ્ટોપ આવે એવા એ વાક્યો પણ લખે. હવે એમણે મને બોલાવ્યો એટલે હું તો બહુ જ અભિભૂત થઈ ગયો હતો. પણ આશ્રમમાં અને અમલ કિરણનું ખાસ એવું હતું કે કોઈ પણ માણસ એમની પાસે જાય તો એમને એવું લાગે નહીં કે હું આટલા મોટા માણસ જોડે વાત કરું. બહુ સામાન્ય વાત કરે. પછી હું ગયો એટલે મને કે દીકરા, પૂજાલાલને તે જે ટ્રિબ્યુટ આપી છે તે મેં વાંચી અને મને શરમ આવી કે મારા કરતાં પૂજાલાલ વિશે તું વધારે જાણે છે. એટલે હું તો એકદમ આશ્ચર્યમગ્ન થઈ ગયો. અને મેં એમનું અંગ્રેજી જ વાંચેલું. હું એમના અંગ્રેજીનો બહુ જ ચાહક. એટલે મેં એમને આવું જ આશ્ચર્યમાં પૂછી નાખ્યું, તમે ગુજરાતી વાંચો છો? મને કે દીકરા, હું ગુજરાતી નહીં કે હું પારસી છું કે હું ગુજરાતી વાંચું છું, સમજું છું, અને તારું અર્પણ તો હું નિયમિત વાંચું છું અને તારા અર્પણના હું વખાણ કરું છું. મને એવું લાગ્યું કે જીવનની ચરિતાર્થતા પૂરી થઈ ગઈ. અને અર્પણના તો પ્રિન્ટિંગના અને એ બધા અનુભવો જો હું તમને કહેવા બેસું તો ફરી પાછી રાત થઈ જાય. પણ 1-2 પ્રસંગો એવા છે, થોડુંક રમૂજ પણ છે અને થોડુંક રહસ્યમય પણ છે. અમે 78માં સોવેનિર તૈયાર કર્યું હતું. તે વખતે અંબાપ્રેમીએ પછી નક્કી કર્યું કે આપણે દર વર્ષે એક સોવેનિર પબ્લિશ કરીએ અને એમાં જાહેરાતો ખાસ તો આવે. એટલે કે 1 લાખ રૂપિયાની જાહેરાત તો ભેગી કરવાની છે એમ. અને અંબાપ્રેમી કે એ જવાબદારી મારી, તમે લોકો સોવેનિરનું બધું પતાવજો. એટલે આશ્રમમાંથી બધાના લેખ મંગાવીએ, માતાજીને શ્રી અરવિંદના અમુક લખાણો, અને એવી રીતે આખું સોવેનિર તૈયાર કરીએ. તો 1978માં અમે સોવેનિર અમારું તૈયાર થતું હતું. તે વખતે પ્રેસ અહીંયા હતો ફતેપુરામાં, એમનો કૈલાસ પ્રિન્ટિંગનો પ્રેસ હતો. તે હું ત્યાં એક સવારે વહેલો ગયો. હું અહીં માંડવીમાં સ્ટેટ બેંકમાં મારી નોકરી હતી, એટલે એ પ્રેસ નજીક હતો ને હું રેગ્યુલર ત્યાં જતો હતો. તો ત્યાં જે મેઇન કમ્પોઝર હતા અમારા ચીમન કાકાભાઈને, તો હું હજુ બહાર મારી સાયકલ પાર્ક કરતો હતો ને અંદર એ લોકો કામ શરૂ કરે ને સવારે, એટલે કામની વહેંચણી કરે બધાને. એટલે પછી ચીમન કાકા કે અલા ફકરા અહીંયા આવો. એટલે ફકરુદ્દીન કરીને એક કારીગર હતો ત્યાં, તું એવું કર, માતાજીને સુધારી નાખ. તું સાંભળીને ચમક્યો. પછી હજુ હું અંદર બેસતો હતો તેમાં બી અલા નૂર તું અહીંયા, નૂરિયા તું અહીંયા, તું શ્રી અરવિંદને સુધારી નાખ. અલા આ શું ચાલે છે? પછી ત્રીજાને બોલાયો, તું નલિનીકાંતને સુધારી નાખ. તો ગજબ જાણે. એટલે જે બધા આર્ટિકલ આવેલા એ કમ્પોઝ થયેલા ફર્સ્ટ પ્રૂફ વાંચીને અમે આપેલી. એટલે એવી રીતે કામ વેચતા હતા. તો મને પછી ખબર પડી ગઈ કે ચીમન કાકા આવું કહે છે કે તું આને સુધારી નાખ, તું પહેલાં સુધારી નાખ. એટલે મેં ચીમન કાકાને કહ્યું, તમારા કારીગરોમાં આટલી બધી શક્તિ હોય, ક્ષમતા હોય કે જે શ્રી અરવિંદને બી સુધારી શકે, શ્રી માતાજીને પણ સુધારી શકે, તો મારે તો સુધારવું જ છે. તો ચીમન કાકાએ મને કહ્યું, તમે લખતા હતા તમને પણ સુધારી નાખીશ.
અને હું લખતો થયો પણ ચીમન કાકાને ગયા પછી, એટલે મને સુધારવાવાળા હવે બીજા છે. પછી લખવાનું તો થયું, આ બધું થયું. મને યાદ છે એક અંક અમે સંગીત ઉપર કર્યો હતો, મ્યુઝિક પર. માતાજીને શ્રી અરવિંદે મ્યુઝિક વિશે જે લખ્યું છે બધું, તો તે વખતે તો ટ્રેડલ પર પ્રિન્ટિંગ થાય અને ટાઇટલ એ જે ત્યાંના જે પ્રિન્ટર હતા એ પસંદ દાદા કરીને બહુ જૂના પ્રિન્ટર હતા અને એમનું કામ બહુ સારું હતું. કલર કોમ્બિનેશનની એમને બહુ સારી સેન્સ હોય અને એમના કહેવાથી. અને મારા આશ્રમમાં એક જનુભાઈ આવતા હતા, એ ડ્રોઈંગ ટીચર હતા એલેમિક સ્કૂલમાં, અને એમની સેન્સ પણ બહુ જ બારીક, હજુ છે જનુભાઈ તો છે. અને એમની સૂચના મુજબ હું બધા કલર કોમ્બિનેશન ટાઇટલના નક્કી કરું. અને તે વખતે ટ્રેડલ પર તો પહેલાં ટિન્ટ છપાય અને ટિન્ટ ઉપર બીજું કશું છાપવાનું થાય. તો મ્યુઝિકનો ઇસ્યુ થયો એટલે શું ટાઇટલ લેવું એવું વિચાર કરતા હતા અમે. એટલે મેં કહ્યું, એ લોકો સાથે ચર્ચા કરી કે આખું જે પહેલું છે આપણું ટાઇટલનું પૃષ્ઠ છે એમાં નીચે તમે એકાદું પેલું પીપળું કે એકાદું પેલું નગારું એવું તેવું 2-3 ઇન્સ્ટ્રુમેન્ટના સાધન નીચે બતાવી દેજો, ઉપર છો બધું ખાલી રહે. આપણે એવું સિમ્પલ કરીએ. હવે થયું શું, મેં ચીમન કાકાને સૂચના આપી. હવે એમણે પહેલાંને શું કહ્યું, તો કશું જ નહીં, ખાલી અર્પણ, આખું ટાઇટલ કોરું. એ અંક મને મળ્યો નહીં તો હું તમને બતાવવા પણ લઈ આવ્યો. અને પછી તો હું ગુસ્સે થઈ ગયો. એટલે પછી તે વખતે લોરેન્સ કરીને એક છોકરો ત્યાં કામ કરતો હતો, ક્રિશ્ચન, અને એણે બેંગ્લોરમાં જઈને આ પ્રિન્ટિંગ ટેકનોલોજીનો કોર્સ કરેલો. અને એની જોડે એક બીજો એક છોકરો કોર્સ કરતો હતો, એ તામિલ હતો અને એ બીજા કોઈ પ્રેસમાં કામ કરતો હતો. તે હું લોરેન્સની સામે બેઠો હતો અને પછી પેલું છપાયું એટલે લોરેન્સ પણ એકદમ કે કિરીટભાઈ વેરી સોરી, આ ભૂલ કેવી રીતે થઈ મને સમજાતું નથી. પણ કોઈ ટાઇટલ પર કશું જ નહીં, ખાલી અર્પણ જ લખ્યું અને સંગીત વિશે. આવી અમારે વાત થતી હતી એટલામાં પેલો છોકરો આવ્યો જે તામિલ હતો, જેને ગુજરાતી આવડે નહીં. અને એ આવ્યો એટલે પછી મેં પણ લોરેન્સને ફાયરિંગ આપવાનું અટકાવી દીધું ને, કોઈ આવે ત્યારે આપણે લડીએ નહીં. અને પછી એ આવીને બેઠો અને પેલો જે મ્યુઝિકનો અંક હતો એ કદાચ મે મહિનાનો અંક હતો, 84 કે 85, મને યાદ નથી આવતો અત્યારે. એટલે એણે આવીને તરત બેઠો અને 2 મિનિટમાં કહ્યું, લોરેન્સ, આઈ વોન્ટેડ ટુ ટેલ યુ સમથિંગ. તો એણે કહ્યું, ધીસ બુક આઈ કેન હિયર મ્યુઝિક ફ્રોમ ધીસ બુક. અર્પણ ત્યાં પર મેં તો માથા પર છે. અને તમને કહું, માતાજી હવે અથોડા તો કેટલાય માર્યા છે મને. તમને એવું લાગે કે તમે હોશિયાર છો, તમને એવું લાગે કે તમારી સૂચનાનું કોઈએ પાલન નથી કર્યું, તમે ભૂલ કરી છે. અને હું તો અધ્ધર થઈ ગયો, પણ લોરેન્સ પણ અધ્ધર થઈ ગયો. હજુ એ બનાવને હું ભૂલી જ નથી શકતો. હજુ એના શબ્દો મારા કાનમાં ગુંજે છે. લોરેન્સ, આઈ કેન હિયર મ્યુઝિક ફ્રોમ ધીસ બુક. વોટ વી વોન્ટ ટુ કન્વે થ્રુ ટાઇટલ એન્ડ પ્રિન્ટિંગ. એટલે પછી તે વખતે આપણને નરસિંહ મહેતો યાદ આવી જાય, હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર સ્વામિનારાયણ. અર્પણની આ બધી વાતો તો કરી છે. મને જે અમુક અંકો ગમે છે એ પણ મને યાદ છે. પંચરસમાં જે તમે ઓક્ટોબરનો અંક કર્યો હતો, બેટરી ડાઉન થઈ ગઈ. એટલે માતાજીનો એક મેસેજ છે, એમણે ચંપકલાલને લખીને આપ્યો હતો. એટલે સાધના અને જીવનમાં તમારો એપ્રોચ કેવો હોવો જોઈએ, તમારું વલણ કેવું હોવું જોઈએ એ બાબતમાં ચંપકલાલે પૂછ્યું હતું માતાજીને. ચંપકલાલને એવું થયું કે મેં આટલા વર્ષો તો માતાજીની સેવા કરી અને પછી એમને એવું રિયલાઇઝ થયું કે મેં મારી રીતે માતાજીની સેવા કરી. આપણે બધા સેવા કરીએ છીએ, કામ કરીએ છીએ, બધું પણ આપણે આપણી રીતે કરીએ છીએ. તે ચંપકલાલને વાંચ્યા ત્યારે મને ખબર પડી. અને ચંપકલાલે એવું કહ્યું માતાજીને કે મેં અત્યાર સુધી જે સેવા કરી તે મારી રીતે કરી. મને જે લાગે કે આ સેવા છે, આ સારું છે, એવું કર્યું. પણ હવે આ જ ક્ષણથી મારે તમારી સેવા તમે ઈચ્છો એવી રીતે કરવી છે. તો તમે મને એને માટે કંઈક ગાઈડન્સ આપો, સંદેશ આપો. એટલે માતાજી એમને લખીને આપ્યો તો. એ મેસેજ બહુ પ્રસિદ્ધ મેસેજ છે, ઘણી બધી વખત છપાયો પણ છે. બી સિમ્પલ, બી હેપી, રિમેન ક્વાયટ
ડુ એઝ મચ એઝ યુ કેન ડુ એન્ડ લીવ ધ રિઝલ્ટ ટુ ડિવાઇન્સ કેર. એટલે એના એ મેસેજ પર અમે આખો અંક તૈયાર કર્યો હતો. બી સિમ્પલના તો માતાજીના શ્રી અરવિંદના 2 લેખ, બી હેપી એના વિશેના 2 લેખ. તો આ બી હેપી પાર્ટ ઉપર જ્યારે બધા લેખો હું પસંદ કરતો હતો, બધા જ બહુ સરસ લેખ છે. પણ એમાં એક લેખ જે માતાજીએ સ્કૂલમાં બધા બાળકોને વાર્તા કહી હતી એમાં કહ્યું હતું. તો એમાં પ્રસંગ એવો છે, એક ખલીફા કયા દેશનો છે એ તો હવે મને યાદ નથી, પણ ધીરજ અને ખંત કે એમાં એ વાર્તા છપાયેલી છે માતાજીના અંકમાં, એ વોલ્યુમ 2માં એના ગુજરાતીમાં છપાયેલી છે. તો એમાં એવું થયું હતું કે પેલો જે રાજકુમાર હતો એને દુશ્મન દેશ સાથે લડવા જવાનું થયું. પેલા લોકોએ હુમલો કર્યો હતો એના પર અને લડવા જવાનું થયું તો એ બિચારો રાજકુમાર લડતા લડતા હારી ગયો. એનું સૈન્ય તો બધું નાસી ગયું અથવા તો સામાન્ય પક્ષે ભળી ગયું અને એકલો રહી ગયો. અને એને પછી યુદ્ધ કેદી તરીકે આ લોકોએ ઘેરી લીધો અને પકડી લીધો. એટલે એને પછી એની બધી વસ્તુઓ લૂંટી લીધી, એ પોતે એકલો રહી ગયો. અને એનો જે રસોઈયો હતો તે 2 જણા એકલા હતા. અને પેલું સૈનિક એમનું દુશ્મન સૈનિકે એમને ઘેરી લીધો હતો. તો કહ્યું કે હજુ અમે તને 1 કલાક આપીએ છીએ, તને ગુલામ બનાવતા પહેલાં 1 કલાક તને આપીએ છીએ, તારે જે કરવું હોય તે તું કર. એટલે એણે પેલા એના રસોઈયા સામે નજર કરી. હું આ બધું સ્મૃતિમાંથી કહું છું, શબ્દો આમ તેમ થતા બહુ જ ભાવતી હતી. એ વાનગી બનાવે એણે એને રસોઈયાને કહ્યું. એટલે રસોઈયાએ પેલી ઈંટો ગોઠવી અને લાકડા સળગાવી અને માટીનું વાસણ હતું એમાં એની પેલી વાનગી બનાવવા મૂકી. હવે વાનગી થતી હતી એટલામાં કોઈ પ્રાણી આવ્યું ત્યાં, કૂતરું ભૂન કે અને એણે પેલા પાત્રમાં મોં નાખી દીધું. એટલે પેલો રસોઈ દોડી ગયો. એટલે પેલો રસોઈ એકદમ દુઃખી થઈ ગયો કે મારા માલિક હવે તો ગુલામ થઈ જવાના. એમને મને છેલ્લો ઓર્ડર આપ્યો કે આ જે છેલ્લું મારા નસીબમાં હતું એ પણ તમે લઈ ગયા. એટલે હું હવે ખૂબ જ હળવો થઈ ગયો છું. આઈ એમ વેરી હેપી. એટલે કે પરિસ્થિતિ ગમે તે આવે તમે ખુશ રહો, એમ હંમેશા હસતા રહો. અને એ અંગે મને બહુ અસર કરી હતી. બીજો એક અંક અમે આશ્રમમાં એક મનોજદાસ કરીને ઓરિયા ઓથર છે અને એમણે શ્રી અરવિંદના સાહિત્યનો બહુ જ ઊંડો અભ્યાસ હતો. તો એમણે મૃત્યુ ઉપર 2-3 પ્રવચનો મુંબઈમાં આપેલા અને બહુ જ સારા પ્રવચનો. મૃત્યુના એક પાસા વિશે, મૃત્યુ હાલની પરિસ્થિતિમાં જે છે તે કઈ રીતે આશીર્વાદ છે, એ કયા સ્ટેજમાં છે, સાવિત્રીના કોટેશન સાથે એમણે આખો લેખ, એમના 2 પ્રવચનો બહુ અદ્ભુત હતા. અને મને યાદ છે મેં એ ડિસેમ્બરનો અંક હતો, ડિસેમ્બર-નવેમ્બર 85. અને 2 અંક મેં કર્યા હતા. હું એમાં ફૂલ્લી એન્ગ્રોસ થઈ ગયો હતો. પણ એમણે ખૂબ જ સરસ, બહુ સારું, એમણે બહુ સારું જ્ઞાન પીરસ્યું છે. એ અંક પણ બહુ જ સરસ અને અદ્ભુત એ અંક થયો હતો. હવે અર્પણની વાતો તો એટલી બધી છે કે મેં તમને કહ્યું એમ ખોટી એવી નથી. પણ એક મહત્ત્વની વાત મારે તમને આજે કહેવી છે. રાઈટ એટીટ્યૂડ પર અમે બહુ બધા અંક કર્યા છે. માણસનું જીવનમાં રાઈટ એટીટ્યૂડ કેવું હોવું જોઈએ અને કર્મ પ્રત્યે કેવું રાઈટ એટીટ્યૂડ હોય. અને એ 3-4 અંકોમાં માતાજીના અને શ્રી અરવિંદના બહુ બધા સારા લખાણો પ્રસિદ્ધ થયેલા છે. એમાંનું એક વાક્ય જેણે મને બહુ જ અસર કરી છે, હું જસ્ટ તમારી સાથે શેર કરું છું. એમાં માતાજીએ લખ્યું છે કે તમે જે પણ કર્મ કરો ખૂબ જ નિષ્ઠાપૂર્વક કરો, પૂરેપૂરા સમર્પણ ભાવથી કરો, પ્રેમથી કરો, લાંબો સમય કરો. પણ જ્યારે એ કર્મ છોડવાનું થાય ત્યારે એનાથી વધારે પ્રેમથી, એનાથી વધારે સમર્પણ ભાવથી અને એનાથી વધારે નિષ્ઠાથી તમે એ કર્મને છોડી દો તો તમે સાચા યોગી. ઇટ્સ એ ચેલેન્જ. થોડીક વાત સાવિત્રી સત્યામૃતની યાત્રા વિશે સમય છે. સાવિત્રી વિશે સાવિત્રી વિશે માતાજીના વાર્તાલાપો તમે બધાએ પણ સાંભળ્યા હશે. એક મુખ્ય
વસ્તુ જે માતાજી કહે છે કે તમને સાવિત્રી સમજાય. એટલે માતાજીના એ લેખ તો બધાએ વાંચ્યું છે ને બધા કાયમ વાંચે છે. માના સરકાર સાથે એમને સાવિત્રી વિશે વાર્તાલાપ થયો હતો અને એમાં માતાજીએ કહ્યું છે કે તમને સાવિત્રી સમજાય કે ના સમજાય, તમે સાવિત્રી વાંચતા જ રહો. એટલે તે વખતે મને ઉત્સાહ થઈ ગયો અને અમારે ત્યાં બુધવારે અને શનિવારે સાંજે 7:30 8 મેડિટેશન ચાલતું હતું. તો 7 થી 7:30 વાંચન થાય. કોઈ પુસ્તકમાંથી કોઈ વાંચે થોડું અંગ્રેજી ગુજરાતીમાંથી, અને 7:30 થી 8 ધ્યાન થાય. તો તે વખતે વાંચન હું કરતો હતો એક પુસ્તકમાંથી. અને અમારે એક બહુ સિનિયર સાધક અમારી સાથે આવતા હતા, બેસતા હતા. એ આશ્રમમાં રહ્યા પણ હતા, થોડો સમય પછી આવી ગયા હતા. એટલે પછી મેં એમને કહ્યું, નાયક સાહેબ હું સાવિત્રી વાંચું તો ચાલે? તો આમ મારા સામે જોયું, એકદમ સિરિયસ થઈ ગયા. મને કે નીચે જા અને નળમાં મોં ધોઈ આવતા રૂકે નીચે જા, નળમાં પાણી આવે છે તારું મોં ધોઈ આવ. તો આ મને આવું કેમ કે છે મોં ધોઈ આવ? મને કે હજુ તો તું છોકરું છું, હજુ તને અહીં વરસ બી નથી થયું, તારે સાવિત્રી વાંચું? એટલે મને તો ચેલેન્જ લાગી. મેં કહ્યું આ માણસ આવું કેમ કે? મને મનમાં એવું બી થઈ ગયું કે તમે શું સમજો છો, મારું અંગ્રેજીનું જ્ઞાન કંઈ ઓછું છે? તમે આશ્રમમાં રહ્યા હશો, પણ તમારે જો અંગ્રેજીના જ્ઞાનની ચકાસણી કરવી હોય તો હું તૈયાર છું પરીક્ષા પર. પછી હું કશું બોલ્યો નહીં. માતાજીના ફોટા સામે જોઈને આપણે શાંત રહ્યા. આ મારો સાવિત્રીનો પહેલો કોન્ટેક્ટ. પછી સાવિત્રી તો અમારી જાતે અમે વાંચતા શરૂ થયા. બીજા એક ભાઈ આવતા હતા, મનુભાઈ વૈદ્ય. એ ભક્તિ ટાઈપનો ભક્તિભાવવાળા માણસ, અને એ માતાજીની સૂચનાનો બરોબર અમલ કરતા કે રોજ સાવિત્રીમાંથી એક પેજ વાંચવાનું. અને એટલા બધા ઉત્સાહી ને એટલા બધા સરળ સ્વભાવના. એ વાંચવા બેસે ત્યારે અમને બધાને ફરક પડે કે તમે પણ બેસો અમારી જોડે એમ, સાંભળો સાવિત્રી. એટલે અમે સાવિત્રી સાંભળવાનું એમની જોડે કર્યું અને પછી વાંચવાનું શરૂ કર્યું. અને અમે માતાજીની સૂચનાનું અક્ષરશઃ પાલન કરતા હતા. વાંચવા ખાતર જ વાંચવાનું, સમજવાનો પ્રયત્ન કરવાનો જ નહીં એમ. પછી પૂજાલાલે જ્યારે ગુજરાતી અનુવાદ આપ્યો અને અંગ્રેજીને ગુજરાતી સાથે સાથે વાંચતા હતા, તો શરૂમાં એવું કે પૂજાલાલનો અનુવાદ કેવો છે જોઈએ તો ખરા એમ. અને આ પંક્તિનું ગુજરાતી આ છે. હવે સાવિત્રીમાં તો ફકરા આવે, અને ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે સાવિત્રીનો જે ફકરો હોય તે છેલ્લી લીટીનો અનુવાદ પહેલાં આવે. અને તે વખતે હું ત્યાં થોડાક મહિના પોંડિચેરીમાં હતો, તો હું પૂજાલાલ દાદાને પૂછું કે આ ફકરો તો આ વાક્યથી શરૂ થાય છે, તમે તો આ વાક્ય શરૂ, પણ તું ધીરજ તો રાખ, આખો ફકરો તો વાંચ. ગુજરાતીમાં અનુવાદ કરતી વખતે તમારે અમુક લાઈન પહેલાં લેવી પડે, અથવા તો અંગ્રેજીમાં એક લાઈન હોય તેની 3 લાઈન બી થાય, ગુજરાતીમાં આપણે 2 થાય. એટલે આવી રીતે શરૂઆત અમારી થઈ હતી. અને પૂજાલાલ અનુવાદ કરે તે વહેલી સવારે 2 વાગે ઉઠે અને 2 થી 5માં જેટલું થાય એટલું કરે. રોજની કંઈ 30 કે એવી પંક્તિ કરે. અને 6 સાડા 6 ડાઇનિંગ રૂમમાં જઈને હું પછી એમના રૂમમાં જાઉં. એટલે પૂજાલાલ દાદાના ટેબલ પર એમની જે ડાયરી પડી હોય કે રોજ જેટલી પંક્તિઓ થઈ હોય તે એમાં લખી હોય. એટલે પહેલું કામ હું એ કરું, એ પંક્તિ ગણું કે આજે પૂજાલાલ દાદાએ કેટલું કામ કર્યું એમ. તો સલવાબેન અંદરથી બૂમ પાડે, આજ તો 30 લીટી हुई है, ज़्यादा नहीं हुई है कि भाई मैंने गिन लिया सुबह, તમારું કામ મેં કરી લીધું છે. હવે આ રીતે બધું. અને પૂજાલાલ આટલું મહત્ત્વનું કામ કરતા હતા. મારા જેવો મૂર્ખ માણસ એમને આવા બધા પ્રશ્નો કરે, પણ પૂજાલાલ દાદાએ બધું સહન કર્યું. અને પૂજાલાલ સાથે તો બોલવાનું પણ બહુ ઓછું થાય, એ બોલે જ નહીં, એમને બેરે બોલાવવા પડે. એટલે અમે આવા બધા પ્રશ્નો કરીએ. પણ મેં આમાં 18મા પુસ્તકમાં લખ્યું પણ છે કે એમની સાથે કલાકોના કલાકો એ બેઠા હોય કે એમનું કામ કરતા લખતા હોય ને હું બાજુ પર ખુરશી પર બેસી હોય, બોલવાનું થાય જ નહીં. અને પૂજાલાલને બોલાવે એટલે એ તો બહુ કઠિન કાર્ય છે. હા, તમે કંઈ મૂર્ખામી કરો તો તરત બોલે, પાણી ઢોળો તો ખબર નથી પડતી આપ તો એ બોલે. અને પણ એ જે મૌન સમય એમની જોડે મેં ગાળ્યો એની કંઈક મને મદદ મળી છે માતાજીની કૃપા સિવાય. અને શ્રદ્ધાવાનને મેં સાંભળ્યા હતા 1985માં. એ ઇન્ટરનેશનલ યર ઓફ યુથ જાહેર થયું હતું. અને શ્રી અરવિંદ સોસાયટીની અમારી હેડ ઓફિસે તે વખતે પહેલો યુથ કેમ્પ ત્યાં રાખ્યો હતો. અને પહેલા યુથ કેમ્પમાં એ શ્રદ્ધાવાનને બોલાવ્યા હતા લેક્ચર માટે. અને
શું અદ્ભુત લેક્ચર શ્રદ્ધાવાને આપ્યું હતું. અને ત્યારથી શ્રદ્ધાવાનની એક ઇમ્પ્રેશન મારા મન પર એવી પડી ગઈ હતી. અને એ આવી ગયા હતા 70-71માં, ને તે વખતે અમે એમને જોતા હતા. અને એટલા બધા સૌંદર્યવાન હતા એ જ્યારે આવ્યા ત્યારે. અને એમની હાઇટ એટલી બધી હતી કે આશ્રમના સાધકો પણ પોતાનું કામ છોડીને એમના તરફ દ્રષ્ટિ તો કરે જ. બધાનું ધ્યાન એમના તરફ ખેંચાય, એમની હાઇટ અને એમનું સૌંદર્ય. અને છેવટે તો એવું કામ કરતા ગયા કે એમનું આંતરિક સૌંદર્ય અને એમની આધ્યાત્મિક ઊંચાઈ જે છે એ તો બધાને આકર્ષિત કરતી જાય છે. હવે એમણે જે ક્લાસ શરૂ કરેલા સાવિત્રીના ત્યાં, તે એ હેતુથી શરૂ કરેલા કે જે લોકોની માતૃભાષા અંગ્રેજી નથી એમને સાવિત્રી સમજાતું નથી. અને એક વસ્તુ શ્રદ્ધાવાનની વાતો સાંભળી મેં એમનું આટલું બધું અનુશીલન કર્યું, એમને ચોખ્ખું કહ્યું, તમારી માતૃભાષા જે હોય એમાં તમે કવિતાને જે રીતે માણી શકો એવી બીજી ભાષાની કવિતામાં એટલા પ્રમાણમાં તમે ના માણી શકો. એટલે ત્યાં જે લોકો અંગ્રેજી જેમની માતૃભાષા નથી એવા લોકોના ક્લાસ એ લેતા હતા. અને એમણે કહ્યું એ પોતે કવિયત્રી હતા અને અંગ્રેજીમાં એમણે કર્યું હતું. અને બીજું એમનું જમાપાસું એ કે શ્રી અરવિંદ જેટલી ભાષા જાણતા હતા એટલી ભાષા એ પણ જાણતા હતા પરદેશની. એટલે મેં જ્યારે એમને વાંચવાનું શરૂ કર્યું ત્યારે એમણે એવું કહ્યું કે એમાં સાવિત્રીમાં રિગાર્ડ શબ્દ બહુ જ વખત આવે છે. રિગાર્ડ શબ્દ આપણો જે યુઝ્યુઅલ મિનિંગ છે એમાં છે જ નહીં. એ શબ્દનો જે ફ્રેન્ચ મિનિંગ છે તે શ્રી અરવિંદની અભિપ્રેત છે. અમુક શબ્દ અંગ્રેજીમાં એમણે તો શ્રી અરવિંદે વાપર્યા છે તો આપણને એવું લાગે કે હા, પણ એમણે કહ્યું કે ના, અંગ્રેજી શબ્દ જે છે એનું મૂળ સ્પેનિશમાં છે. તો એનું કારણ બતાવ્યું કે યુકેના એક પાર્ટ ઉપર સ્પેનિશ લોકોનું રાજ્ય હતું થોડાક સમય માટે, કોઈ પોર્શન ઉપર. અને ત્યાં તે વખતે સ્પેનિશ ભાષાનો એ શબ્દ અંગ્રેજી ભાષામાં જતો રહ્યો હતો. અને એમનું બીજું બધું નોલેજ પણ એટલું બધું છે. એમણે દાંતેની કવિતા વાંચી છે, મિલ્ટનની કવિતા વાંચી છે. માતાજી જેવું કહ્યું છે ને કે મેં દરેક ભાષાના કાવ્યો વાંચ્યા છે અને સાવિત્રી મહાકાવ્યની તોલે આવે એવું કોઈ જ નથી. એવું શ્રદ્ધાવાન બધી જ ભાષા જાણતા હતા અને બધી જ ભાષાઓના કાવ્યોનો એમણે અભ્યાસ કર્યો. પોતે કવિયત્રી, એમણે બી બહુ સુંદર કાવ્યો લખ્યા છે. અને એમણે આ સાવિત્રી વાંચ્યું ત્યારે એમને પણ લાગ્યું અને એમણે આ ક્લાસ લેવાના શરૂ કર્યા. અને પછી એમના ક્લાસમાં એનું ટેપ રેકોર્ડિંગ થઈ જતું હતું. અને ટેપ રેકોર્ડિંગ થયા પછી એમને પેલા ભાઈ જોવા આપે તો એ જોવે અને એમાં જે સુધારા કરવાના હોય કોઈ લોંગ હેન્ડથી લખી આપે અને શ્રદ્ધાવાન એને સુધારા કરી આપે. પછી એમણે એવું નક્કી કર્યું કે આપણા ઇન્વોકેશનમાં અને હપ્તે હપ્તે છાપવું. એટલે 2010ના ઓક્ટોબર અંકમાં પહેલો લેખ આવ્યો. એનું ટાઇટલ એવું હતું ને, ધ ઇંગ્લિશ ઓફ સાવિત્રી. એટલે પાછો મારો અહંકાર, આ બેન કહેવા શું માગે છે, શ્રી અરવિંદની અંગ્રેજી ભાષા પર કોમેન્ટ કરશે એમ. એ પોતે અંગ્રેજ છે, MA વિથ ઇંગ્લિશ થયા છે, એ બધું બરાબર. એટલે કુતૂહલથી હું વાંચવા બેઠો અને હજુ એક જ પેજ વાંચું છું. એ વસ્તુ તમે મારા નિવેદનમાં 2-3 વખત કહી છે એટલે ફરી રિપીટ કરું છું. એક ફકરો વાંચ્યો અને બીજો ફકરો વાંચતો હતો, એવામાં જાણે અંદરથી કમાન્ડ જ થયો, તું આનું ગુજરાતી ભાષાંતર શરૂ કરજો. હવે આ એક પહેલો લેખ આવ્યો છે. ભવિષ્યમાં કેટલા લેખ આવશે એ મને ખબર નથી, કેટલી એમની કોમેન્ટ્રી ટેપ રેકોર્ડ થઈ છે કશું ખબર નથી. પણ આદેશ જ એવો હતો કે મને ફરજ પાડવામાં આવી. અને આ 18 વોલ્યુમ પૂરા થયા, માત્ર ને માત્ર માતાજીએ ફરજ પાડીને મારી પાસે કરાવી છે. એનીવે મને તો આનંદ હતો સાવિત્રી કે એ રીતે જાણવા મળે. પણ તે વખતથી અડધો આર્ટિકલ વાંચીને 2 પેરેગ્રાફ વાંચીને મેં જે અનુવાદનું કાર્ય શરૂ કર્યું તે હજુ ચાલે છે. અને આપણે તો હ્યુમન નેચર છે, પ્રમાદ, કંઈ સારી મેચ ચાલતી હોય તો એ બાજુ મન ખેંચાય, આ બધું થાય. અને આ કામ રોજનું 7-8 કલાકનું કામ એ માતાજી પાછું પહોંચી પકડે, બેસાડે તો ચાલ હવે પેલું લાખ. અને શ્રદ્ધાવાન પાસે ઘણું બધું જાણવા મળ્યું. એમની પાસે પુષ્કળ નોલેજ. અને શ્રદ્ધાવાન પોતે કહે છે કે સાવિત્રીમાં મારું કંઈક ચાંચ ડૂબી તો એનું કારણ મારા મેન્ટર છે અમલ કિરણ, મેં તમને જેની વાત કરી. એટલે શ્રી અરવિંદ પછી બીજા નંબરની ઓથોરિટી અમલ કિરણ સાવિત્રી મહાકાવ્ય પર. હવે શ્રદ્ધાવાનને મેન્ટર તરીકે એ મળ્યા. અને શ્રદ્ધાવાને
અમલ કિરણે સાવિત્રી પર કોમેન્ટ નથી આપી આટલી બધી, અને આપી હશે તો કોઈ લેખમાં અમુક મુદ્દાઓ ઉપર, પણ સમગ્ર સાવિત્રી 23,786 પંક્તિ એકથી છેક સુધીની આ રીતની સમજૂતી ને કોમેન્ટ્સ અને વાક્ય રચનામાં આ વસ્તુ આ રીતે આવે, બ્લેન્ક વર્ડ્સમાં અમુક શબ્દો આ રીતે વપરાય, અને એ બધા જ્ઞાન સાથે હવે એમના ગુરુ જ કહેવાય અમલ કિરણ, જે એ ના કરી શકે અથવા એમણે નહીં કર્યું કોઈ કારણસર, તે શ્રદ્ધાવાને કર્યું કામ, અને માતાજીએ કાર્ય પૂર્ણ કરાયું. ને અત્યાર સુધી બધા એવું કહેતા હતા કે કોઈ કર્સ છે કે શું છે કે સાવિત્રીનું કામ જે હાથમાં લે પૂરું થતું જ નથી. અને શ્રી અરવિંદે પણ ઇમ્પરફેક્ટલી પરફેક્ટ કર્યું છે. બધા જ સર્ગો અને બધું જોયું, અને પછી છેવટે પૂછ્યું એમને નિરોધાને, એમનો લહ્યો હતો એને, વોટ ઇઝ રિમેનિંગ, એટલે એમણે કહ્યું કે નાઉ ધ બુક ઓફ ડેથ. એ એમણે બહુ વર્ષો પહેલાં લખેલો, એક જ કેન્ટો લખેલો, અને અગાઉના 7 સર્ગનું બધું એમણે રિવિઝન કરાયું. પછી શ્રી અરવિંદ નાવ લેટ ઇટ ગો. પછી એટલે ત્યારથી એમણે, એટલે શ્રી અરવિંદે પોતે એમને જેટલું પરફેક્શન લાવવું હતું એટલું પરફેક્શન, એટલે આ એના પછીના અમુક કેન્ટો એમણે રિવાઇઝ પણ નથી કર્યા. અને આ વખતે શ્રદ્ધાવાનના કેસમાં પણ બધાને એવું લાગતું હતું, એમની તબિયત એકદમ ખરાબ થઈ ગઈ હતી. પણ પછી મને સાંભળવા મળ્યું એમની સાથે ત્યાં જે લોકો રહેતા હતા કે એમની તબિયત આટલી ખરાબ હતી, પણ એમણે આ કામ પૂરું કર્યું રાતોના રાતો જાગીને. એટલે એમના મિત્ર જે જર્મની એમની સાથે કોલેજમાં ભણતા હતા, એમની સાથે અહીં રહેવા આશ્રમમાં ફરોઇલમાં રહેવા આવ્યા હતા, એ અને એક બીજા બહેન કવિતા કરીને છે, જે એમના એટેન્ડન્ટ જેવા હતા, અને શ્રદ્ધાવાન એમના પર બહુ ડિપેન્ડન્ટ પણ હતા, અને બંને એકબીજાને ડિપેન્ડન્ટ હતા. તો એ મને કવિતાબેન કહેતા હતા કે છેલ્લે તો કિરીટભાઈ આખી રાત કામ ચાલુ હોય, અને રાત પૂરી થવા આવે, સવારે 4-5 વાગે શ્રદ્ધાવાન પૂછે વોટ ઇઝ લેફ્ટ, એટલે કે અમે કહીએ કે નાવ અવર સ્લીપ ઇઝ લેફ્ટ, લેટ અસ ગો ટુ સ્લીપ. પણ કે ઊંઘ્યા જ નહીં, એમણે એ કાર્ય પૂર્ણ કર્યું. અને પહેલી વખત એવું થયું કે સાવિત્રીને સમજાવવા માટે જેણે કાર્ય લીધું હોય અને તે આટલી હદે પૂર્ણ થયું, અને એ માતાજીની કૃપા જ છે. અને છેલ્લે એક બહુ જ મહત્ત્વની વાત કરી દઉં. હું નિવાસમાં જતો થયો 1971માં, અને આ અર્પણનું કામ કરું છું, નવું બધું કરું છું, તો મારો એક જૂનો કોલેજનો મિત્ર મળી ગયો, અને બહુ જ અમે બોર્ડિંગમાં સાથે રહેતા હતા, એક જ પલંગમાં સૂઈ જવાનું, એક થાળીમાં ખાવાનું. તો મને અહીં ન્યાય મંદિર પાસે જ મળી ગયો, તો બહુ વર્ષો થયા. મને કે ચાલ મને તારે ઘેર લઈ જા, માતાજીનો મારે ફોટો જોવો છે. તો કેમ શું થયું તને એકદમ, એ સ્વામિનારાયણ ધર્મ પાળતો હતો તે વખતે. તો તને શું થયું માતાજીનું, તારા જેવા ગધેડાને માણસ બનાવી દીધો, મારે માતાજીને માનવા જ પડે. હવે જે સાચો મિત્ર હોય તે જ આપણને ઓળખે ને, તો માતાજી પાસે આ રૂપાંતરની શક્તિ છે. મને તો હું એવો દાવો નથી કરતો કે હું માણસ થઈ ગયો છું, પણ પશુને માણસમાં માતાજી ફેરવી શકે છે. રજનીભાઈનો ને પિયુષભાઈનો ખાસ આભાર માનું છું. સ્વભાવ તો મારો બહુ સારો નથી, પણ એ લોકોના સારા સ્વભાવને લઈને મારા સંબંધો ટકી રહ્યા છે, અને આ બધાને મળવાનું થયું એના હું. ખૂબ આભાર કિરીટભાઈ.